ચોમાસામાં તડકો ન આવવાના લીધે જો તમે બાળકના કપડાં પંખા નીચે સુકાવો છો તો ભેજના લીધે એના શું નુકસાન છે એ આપણે આજે જોઈએ. પંખા નીચે સુકાયેલા કપડાં આપણે સુકાયેલા તો લાગે છે, પરંતુ સૂર્યપ્રકાશ ન મળવાના લીધે એના રેસાઓમાં ભેજ હોય છે, જેમાં ઘણા બધા બેક્ટેરિયા અને ફંગસ ગ્રો થાય છે. જો આવા કપડાં આપણે બાળકને પહેરાવીએ તો એના લીધે બાળકને ડાયપર રેશ, સ્કિન ઇન્ફેક્શન અથવા યુરિનમાં ઇન્ફેક્શન થઈ શકે છે. બીજું, બાળકના કપડાં ધોવા માટે ફ્રેગ્રન્સ ફ્રી માઇલ્ડ ડિટર્જન્ટનો ઉપયોગ કરવાનો. ડેટોલ જેવા સ્ટ્રોંગ ડિટર્જન્ટ યુઝ કરવાના લીધે બાળકની સ્કિનમાં ઇરિટેશન અને એલર્જી થઈ શકે છે. આનું સોલ્યુશન જોઈએ તો આ કપડાં જે ભેજવાળા હોય છે એને તમે ગરમ ઇસ્ત્રી ફેરવી દો, જેનાથી ગરમ થવાથી અંદર રહેલો ભેજ અને અંદર રહેલા બેક્ટેરિયા અને ફંગસ નાબૂદ થાય છે, જે બાળકને પછી પહેરવાથી સેફ બની જાય છે. બાળકોને કપડાના લંગોટ પહેરાવવાનો આગ્રહ રાખો, એ પણ વધારે કોટનના. ડાયપર પહેરાવવાનું શક્ય એટલું ઓછું રાખો. જો ડાયપર પહેરાવો તો એને 3 થી 4 કલાકે બદલો, અને ડાયપરની જગ્યા હોય ત્યાં આજુબાજુ કોકોનટ ઓઇલ, મોઇશ્ચરાઇઝર અથવા ડાયપર રેશ ક્રીમ લગાવો. આવા અવનવા વિડીયો જોવા માટે અને માહિતી મેળવવા માટે અમારી કિલોલ હોસ્પિટલ મોરબી નામના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને લાઇક કરો. આભાર.